ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, અને એનો વિડીયો આપણી પાસે છે. એનો વિડીયો આપણી પાસે છે કે જે મેન્ટલ થઈ જાય છે, એ બધું છે આપણી પાસે એનો વિડીયો. અચ્છા અચ્છા, એટલે મેન્ટલ થઈ જાય એટલે કઈ બોલે છે એવું કઈ? એટલે તમે નહીં માનો, રસ્તા વચ્ચે મને 2-3 ઝાપટે મારેલી છે. અચ્છા એવું છે. અને એનું આઉટ ઓફ થઈ જાય એટલે જો ગાંડા થઈ જાય એટલે શું થાય એને તો આપણે સમજી ગયો હવે. સમજી ગયો એટલે જ્યારે ત્યારે એને મગજની અંદર એવું થઈ જાય છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બરોબર. હિરેનભાઈ બોલું, મોરબીથી. કાલે વાત થઈ હતી ને ઓડિયો માટે. બરોબર, બોલો ને શું વાત? ઓડિયો મુકાવો તો તમારે? મારા માટે. બરાબર. હાલો. કેટલી ઉંમર છે તમારી? મારી 45. બરોબર, સમજો. ક્યાં સમાજમાં છો તમે? બ્રાહ્મણ. ક્યાં બ્રાહ્મણ? અવધિક જાની. એવું છે. હા. બરાબર. શું નામ શું છે તમારું? મારું આખું નામ હિરેનભાઈ ચંદ્રકાંતભાઈ જાની. જાની. જાની, JANI. બરોબર. શું કામકાજમાં તમારે? મારે બાલાજી એન્જિનિયરિંગ નું છે. મોલ્ડિંગમાં જે ડાયું બને ને, બરાબર. લોખંડનું. હા, એમાં. એમાં છે. હા. બરાબર. એમાં જોબ એ કરું છું અને પ્લસ 11% પાર્ટનર છું, બે છે. બરાબર. કેટલું કૂદી જાય? 35,000 રૂપિયા પગાર છે. ફિક્સ પગાર. 4 બુધવાર અલગથી મળે અને 2 રજા બીજી મળે. એના 6 સિવાય બીજી રજા પાડી તો આપણો પગાર કપાય, નકર ન કપાય. જોકે અમે પાર્ટનર જ છીએ એટલે કાપાતા તો નથી. બરાબર. 35,000 રૂપિયા પગાર છે અને એક ફ્લેટ છે. એટલે અત્યારના તો મારા મમ્મીના નામે છે. મમ્મીના ઓફ થઈ જાય પછી ઓટોમેટિક મારા નામે એ પ્રમાણે અમે દસ્તાવેજ કરાવેલો છે. હા. એટલે ટોટલ બે થઈને મેં અનુમાન 50,000 જેવી આવક થઈ જાય. લ્યો. જન્મ તારીખ મારી 21/2/1981. બરાબર. અને મારા લગ્ન થઈ ગયા હતા. આપણે કોઈને છુપાવવાની કઈ જરૂરત છે નહીં. હા, એટલે મારા લગ્ન થઈ ગયા હતા ને આ 6 વર્ષ થઈ ગયા છે. વાઈફ ઓફ થઈ ગયા છે. હા. બરાબર. અને એ વાઈફ થકી મારે 2 બેબી છે. બરાબર. એક 16 વર્ષની જે 10મું ધોરણ ભણે છે, બોર્ડિંગમાં છે અત્યારે હળવદ. અને એક 6 વર્ષની બેબી છે જે સાથે રહીએ છે. બરાબર.
મારા ઘરમાં મારા મમ્મી, મારા ભાઈ, ભાભી અને હું અને મારી બેબી આટલા જણા છીએ. ભાઈ ભાભી અલગ રહે છે, હું અલગ રહું છું. મારી સાથે ખાલી મારા મમ્મી રહે છે અને મારી નાની બેબી રહે છે ને મોટી બેબી રહી બોર્ડિંગમાં છે. એટલે એ તો રજા હોય ત્યારે ઘરે આવે અને પાછી બરાબર. રજા પૂરી થઈ જાય એટલે બોર્ડિંગમાં પાછી વહી જાય. બરાબર. પપ્પા નથી, મમ્મી જ છે. હા, પપ્પા ઓફ થઈ ગયા છે. મમ્મીને પગમાં પડ્યા હતા એટલે ફ્રેક્ચર થયું હતું. તો એટલે એને સળિયો નાખ્યો હતો એટલે બહુ હાલી નથી શકતા, પણ થોડું ઘણું ઘરનું કામ કરી લઈએ છે અત્યારે. બરાબર. બરોબર. અને મારા વાઈફે સુસાઇડ કરેલું છે પેલી એ, કોણે? ફર્સ્ટ વાઈફે. એમાં એકચ્યુઅલી એવું હતું કે મારી પેલી બેબી હતી, બીજી બેબીમાં એ સતત યુટ્યુબમાં એમ જ જોતી હતી, વિડીયો ક્લિપો ને એ જ બધી જોયા રાખતી કે છોકરો હોય તો શું આપણા શરીરમાં ફેરફાર થાય. અને એના હિસાબે એને થોડુંક ડિપ્રેશનમાં આવી ગઈ અને આવી બીજી બેબી અને એની ડિપ્રેશનમાં એને સુસાઇડ કરેલું છે. અને છોકરી 6 દિવસની હતી ને સુસાઇડ કરેલું છે, બીજી છોકરી. અને ઈ 6 દિવસની છોકરીને મોટી મારા ભાભીએ કરી છે. અત્યારના 6 વર્ષની થઈ ગઈ છે, ભગવાનના દયાથી કાંઈ વાંધો આવ્યો નથી. બરોબર. અને મેં પછી 6 વર્ષ પછી એક લગ્ન કર્યા હતા પૈસા દઈને, બોમ્બે થી પૈસા દઈને લગ્ન કર્યા હતા. એ લોકોએ આપણને એક વાત છુપાવી હતી, આપણને એમ કીધું કે માઇગ્રેન ની દવા છે લીએ છે છોકરી, પણ એકચ્યુઅલી માઇગ્રેન ની નહોતી. એને શું કહીએ આપણે, એ દવા ન ખાય ને તો એને ગાંડાનું ઓલું શું કહેવાય, મેન્ટલ. હા, મેન્ટલ જેવી થઈ જાય એવું હતું. એમાં 2 વર્ષ અમારે રહ્યા લગ્ન ને, પણ 2 વર્ષમાં 1.5 વર્ષ તો એ બોમ્બે જ રહીએ. 3 મહિના અહીંયા રહીએ, 2 મહિના 3 મહિના અહીંયા રહીએ. મેં કીધું આ બધું છે શું, મેં કીધું. એટલે પછી હું એકવાર એની સાથે ગયો હતો, ત્યારે મેં એના ડોક્ટર ને બધાને જ્યાં વાતચીત કરી. પછી ડોક્ટરની આગળથી ફાઇલ લઈ અને મેં મારા અહીંયા મોરબીમાં ફાઇલ બતાવી. ત્યારે અમને ખબર પડી કે આ એકચ્યુઅલી મેન્ટલની દવા છે, કે જે આ દવા બંધ કરે તો એને ઉથલો મારે અને ગાંડા જેવી થઈ જાય. તોય છતાં આપણે સાચવી કે ભાઈ હાલો આપણું ઘર સાચવે છે તો આપણને કાંઈ વાંધો નથી. પણ પછી એના મમ્મી અને એના મામા એ બોમ્બે રહીએ છે, એના મામા ઓફ થઈ ગયા એટલે એના મમ્મી સિંગલ થઈ ગયા. એટલે એના મમ્મી પછી એને ચડાવ્યા રાખી કે તું અહીંયા આવી લે, મારું કોઈ દેખભાલ કરવા વાળું છે નહીં. પછી એના મેં લગ્ન ટકાવવાની ટ્રાય કરી કે ભાઈ હાલો માની જાય, ખોટું લગ્ન તૂટે નહીં, મારું લગ્ન જીવન તૂટે નહીં, એનું ન તૂટે, કારણ કે એની પરિસ્થિતિ એવી હતી. પણ તોય છેટે અંતે 9 મહિના ને દિવસ લીધા છે. કાગળી આપણી આગળ કમ્પ્લીટ છે. અને મેં 3-4 જગ્યાએ ફોર્મે ભર્યા છે મારા મેરેજ બ્યુરોમાં, પણ મેળ નથી આવતો. અને નો આવે એનું કારણ કે આપણે કોઈને છુપાવવું નથી. આપણે જે છે એ સત્ય હકીકત કરીને બોલીને જ આગળ વધવું છે, કે કોઈ આગળ થી આપણને કાંઈ તકલીફ પડે નહીં. એટલે આપણે પેલા તો જે ફર્સ્ટ વાઇફ નું કહીને એટલે તરત જ સામેવાળા પેલા તો એ જ વિચારે છે કે ભાઈ આનું કેમ એવું. જોકે આપણે એમ કહી છીએ કે મારા ફર્સ્ટ વાઇફ ના ઘરના જેટલા છે, એના ભાઈ ભાભી, એના મમ્મી,
એની હારે તમારે વાત કરવી હોય તો આપણે તમે એની હારે વાત કરી શકો છો. હું એનો તમને નંબર આપું, તમે એની સાથે વાતચીત કરી લ્યો, પછી તમે અમને ડિસિઝન દેજો. પણ તોય અમુક માણસો ત્યાં ને ઈ આગળ વધતા નથી. નથી. બરાબર. એટલે આપણે કોઈને છુપાવીને આપણે આગળ વધવાની ગણતરી નથી. ના, બહુ સારી વાત કે એનું કારણ છે કે તમે એમ કહેશો કે એમનો નંબર આપો એટલે એનો અર્થ એવો થાય કે વ્યવસ્થિત રીતે તમે સાચવતા હતા પણ કોઈ એવા કારણોસર આવું બધું તમારી ઘટના બની ગઈ છે. હા, હમ. એટલે મારે પહેલેથી અત્યારે તમારા થ્રુ કદાચ માગવું આવે કે થાય તો આપણે તમતારે આ જ શબ્દ એમને કહેવાના છે કે ભાઈ તમે પેલા સામે વાત કરી લ્યો. જો એને તરફથી તમને કાંઈ મારું કાંઈ ખરાબ સાંભળવા મળે તો તમે મને કહેજો. કહેશો, હા, બરોબર. બરોબર. અને હું બરાબર. એવું ખાસ તો એવું પાત્ર ગોતું છું કે હમ. જેને ગાયનિક પ્રોબ્લેમ હોય, હમ. કે જે છોકરાના કુદરતી ભગવાને છોકરા નો થતા હોય, એના હિસાબે ડિવોર્સ થયા હોય અથવા વિધવા થઈ ગયા હોય, બરાબર. એવું પાત્ર હોય તો વધારે સારું છે. હા, બરાબર. કારણ કે શું છે કે એને માની એક છોકરીની આશા રહીએ કે હાલો ભાઈ આપણે હું આની માં બની. હા, બરાબર. પછી તો એનું ઉપર જાય છે કે ભાઈ છોકરીને કેમ હેન્ડલિંગ કરવું, છોકરી હારે કેમ રહેવું. હા, એ તો બરાબર. એ તો મેં સાચી વાત. વચમાં એક તમારો ઓડિયો મેં સાંભળ્યો હતો પણ મને હવે એ બેનનું નામ નથી યાદ. એની છોકરીને સગાઈ થઈ ગઈ છે ને લગ્ન કરવાના હતા અને પછી લગ્ન કરવાના હતા. હવે એ બેનનું નામ મને યાદ નથી. છોકરીની સગાઈ થઈ ગઈ છે અને ઈ બેન લગ્ન છોકરીના થઈ જાય ને પછી આગળ વધવા માંગે છે. તમારામાં જ ઓડિયો હતો ઈ બેનનો. નામ ખબર? ગામ કઈ ખબર છે? ગામ ના, લગભગ તો ઈ કઈ ખબર નથી. ઈ જ વાંધો છે, નકર તો હું તમને કહેત. પણ તમારું ગામ ટૂંકમાં આપણે એવું પાત્ર જોઈએ છે કે કોઈ હોય નહીં તમારું સંતાન. ગામ હે? તમારું ગામ મોરબી. આમ અમે હળવદ ના કહેવાય, હળવદીય પ્રોપર? બ્રાહ્મણ કહેવાય. બરાબર. પ્રોપર મોરબી કે આજુબાજુનું ગામ? ના, પ્રોપર મોરબી. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો. અને હિતેશભાઈ એક ખાસ ઓલી હું આ રાખું છું તમારી પાસે નંબર મારો, આ તમે જાહેર ન કરતા. એવું છે? એનું કારણ શું છે ખબર છે? મેં હમણાં વચમાં 2-3 જગ્યાએ મારા મેરેજ બ્યુરોમાં, પછી આ તમારી રીતે આ તમે જેમ કરો છો ને એવી રીતે 2-3 સંસ્થાને દીધેલા છે. હવે ઈ સંસ્થા વાળા સુનમાં ઈ લોકો બાયોડેટા બધા સીધા નેટ ઉપર મૂકે છે, બરોબર? અને નેટ ઉપરથી મૂકીને ફેક આઈડી વાળા બહુ આવે, લૂંટારૂ વાળા બહુ આવે. હા, તમે ખુદ વિચાર કરો કે ફર્સ્ટ લગ્ન છે અને 2 છોકરીના મા બાપ હારે કોઈ લગ્ન કરાવે અને આપણે એને એમ પૂછીને કે ભાઈ તો છોકરીનું નામ દે, છોકરી ક્યાં રહે છે, શું ઉંમર છે, તો કે ઈ નહીં કે તમે કહેતા હો તમે સીધા તમારા ઘરે આવી. એમ તો કોઈ હા ન પાડે. હા, એટલે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ માણસો શું છે. એટલે હું એવું ઈચ્છું છું કે નંબર તમારી પાસે રાખો, મને કઈ વાંધો નથી, બરોબર? પણ કોન્ટેક્ટ તમારા થ્રુ થાય ને તો વધારે સારું. અને તમારી નજરમાં કોઈ એવું હોય ગાયનિક પ્રોબ્લેમ વાળું કે જેના હિસાબે છૂટાછેડા થયા હોય અથવા વિધવા થઈ ગયા હોય અને ફેમિલી નો હોય, સિંગલ હોય, તોય મને ચાલશે. બરાબર. અને પણ કેટલું નીચે ભણ્યા છો? કાસ્ટ કેટલું નો તમે? હોય. 10 ધોરણ. 10 મહિના. હા, 10 પાસ પ્લસ ITI કરેલું છે, વાયરમેન. હા. બરાબર. અત્યારે તમારા કામકાજમાં શું છે? મારે અત્યારે બાલાજી એન્જિનિયરિંગ કરીને કંપની છે, બરાબર. એમાં હું જોબ કરું છું અને એમાં બરાબર. ને એમાં હું 11% પાર્ટનર છું. બરાબર. 50,000 જેવું કમાઈ લ્યો છો, બરાબર ને? હા, 50,000 જેવું મારી ઇન્કમ છે.
સાથે મારા મમ્મી રહે છે ને બેબી એક રહે છે. બે જમવામાં તમે બપોરની રસોઈમાં તમે ગણતરી કરતા હો તો બે બપોરના જે પણ જેની સાથે મારા મેરેજ થાય એની 2 જણાની રસોઈ હોય અને સાંજના 3 જણાની રસોઈ હોય. બપોરે તો અમે અહીંયા એકચ્યુઅલી અમારે અહીંયા અમારું મેસ હાલે જ છે એટલે બપોરે અમે અહીંયા જમી લઈ છીએ, ઘરે જતા જ નથી. સવારે 8 વાગે નીકળી ગયા ઘરેથી એટલે સાંજના 8 વાગે ઘરે પહોંચી. બરોબર. અને ફિક્સ પગાર. હા, 35,000 રૂપિયા ફિક્સ પગાર છે મારો. એમાં 6 રજા મને મળે છે, 4 બુધવારની અને 2 રજા આપણે પર્સનલ મૂકી હતી. એના સિવાય રજા કપાય માથે માની લ્યો કે એના સિવાય 6 રજા સિવાય 10 એક જેવી રજા થઈ ગઈ તો કપાય, નકર 2-3 બીજી હોય માથે તો ન કપાય. હા બરોબર, સમજી એવી રીતે હોય. હા બરોબર બરોબર. અને હું ખુદ પાર્ટનર છું આમાં બાલાજી. હા 11%. હા સમજી. મકાન તમારું પોતાનું છે? હા, મેં તમને કીધું ને મારા મમ્મીના નામે છે. મારા મમ્મી ઓફ થઈ જાય પછી મારા નામ. બરોબર. અને 2 ભાઈઓ છે, 2 ભાઈઓ અલગ અલગ રહી છે. બરોબર. બીજા ભાઈ છે એ જુદા રહે છે? હા, એ જુદા રહે છે. બરોબર. એટલે તમે જે પેલા લગ્ન કર્યા હતા એનાથી 2 દીકરીઓ થઈ ગઈ ને? હા, એના થકી 2 દીકરી છે. એને સુસાઇડ કરી લીધી? હા. અને બીજા બેન આવ્યા હતા મેન્ટલી પ્રોબ્લેમ હતો, બરોબર ને? હા. સમજાય ગયું. હા બરોબર છે. અને બીજામાં તો મેં પૈસા દઈને કર્યું હતું એટલે તો તમને ખબર જ છે પૈસા દઈને કરી એટલે એને કઈ એટલું બધું હોય નહીં. બરોબર બરોબર સમજાય ગયું. ઈ બેન જે વયા ગયા એને કેટલો સમય થયો? હા તમે પૈસા લઈને લેવા હતા ઈ ગયા એને 2 ને 1 6 2 વર્ષ 2 વર્ષ રિયા ને સાથે. 2 વર્ષ સાથે રહ્યા અને જતા રહ્યા એને કેટલો સમય? અત્યારે એને 3 વર્ષ જેવું થયું. 3 વર્ષ. એ પછી ક્યાં આપણે જે સ્ત્રીઓ નથી? ના, પછી મેં ટ્રાય કરી છે બધી અમારા બ્રાહ્મણ સમાજમાં, પછી તમારા અહીંયા મોરબી રાજકોટમાં એક જલારામ ટ્રસ્ટ કરીને છે સંસ્થા, એમાં મેં ટ્રાય કરી છે. એમાં શું થાય છે જલારામ સંસ્થામાં? જલારામ ઓલામાં કઈ થતું તો નથી. એ લોકોએ આપણને આઈડી માં બાયોડેટા મૂકી દીધો છે ઓનલાઈન, પણ એમાં થાય છે શું, વધારે પડતા ફેક વાળા વધારે છે, લૂંટવા વાળા વધારે છે. ફોન આવે, મેં તમને કીધું ને કે આ છોકરી છે, ફોટો મોકલે વોટ્સઅપમાં, તમે કયો એટલે તરત ઘરે આવી જાય. અને અમે સામેથી પૂછી કે ભાઈ છોકરીનું નામ શું, છોકરીનો બાયોડેટા આપો, તો ઈ કોઈ આપતું નથી. એટલે લૂંટવાનો પ્રયાસ, બીજું કઈ નહીં. જો થઈ જાય તો થોડાક ટાઈમ રહીએ ને પછી લૂંટીને વહી જાય. પછી ઈ બેન જે વયા ગયા ઈ સિવાય ક્યાંય પૈસા ભર્યા છે તમે? એવું તો કર્યું છે ઈ સિવાય? ના, એ સિવાય ક્યાંય નહીં. પૈસા ભેરીને પછી આપણે ક્યાંય આગળ વધ્યા જ નથી. બેન આવ્યા હતા અને નો આવ્યો એટલે તમને ખબર. હા, અને એનો વિડીયો આપણી પાસે છે. એનો વિડીયો આપણી પાસે છે કે જે મેન્ટલ થઈ જાય છે, એ બધું છે આપણી પાસે એનો વિડીયો. એટલે મેન્ટલ થઈ જાય એટલે કઈ બોલે છે એવું કઈ? એટલે તમે નહીં માનો, રસ્તા વચ્ચે મને 2-3 ઝાપટે મારેલી છે. અચ્છા, એવું છે. અને એનું આઉટ ઓફ થઈ જાય એટલે ગાંડા થઈ જાય એટલે શું થાય એને તો આપણે જયારે ત્યારે એને મગજની અંદર એવું થઈ જાય છે ત્યારે જોતા નથી સામે કોણ છે, બરાબર? પોતાનું જે તકલીફ છે એના હિસાબે આ બધું થતું હોય છે. હા બરાબર, સમજી ગયો. આપણે તો એને સાચવી, જી જી, આપણે તો એને સાચવી, પણ હવે એના મમ્મી જે એના ઘર તોડવા બેઠા તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. સમજાઈ ગયું. એને એના મમ્મીને એમ થયું કે હવે હું એકલી થઈ ગઈ છું તો મારી સાથે રહીએ એવા વિચારથી એને પાછા બોલાવી લીધા, બરાબર? હા, સમજાય. હા બરોબર છે. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો.
કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો બને ત્યાં સુધી કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બ્રાહ્મણ સમાજ સિવાય બીજા કોઈ કાસ્ટમાં ચાલશે ખરું? હા ચાલશે, બની શકે ત્યાં સુધી આપણે બ્રાહ્મણ જ જોઈએ છે. જી. પણ બ્રાહ્મણ ના મળે તો પટેલ, વાણિયા, લુહાણા, બાવાજી, દરજી, વૈષ્ણવ, સાધુ છે, એવી ચાલે. આટલા સમાજમાં તમારે ગણતરી છે, બાકી કોઈ સમાજમાં નહીં. બરાબર? હા. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. તમારો મને ખાસ કરીને ફોટો, બાયોડેટા, આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ મને ડોક્યુમેન્ટ મોકલી દેજો. આ ડોક્યુમેન્ટ મારી પાસે અકબંધ રહેશે, કોઈને આપવામાં નહીં આવે. અને કોઈ એવું પાત્ર હોય કે જે છૂટાછેડા થઈ ગયા હોય કે જેમને કઈ સંતાન ન થતા હોય એવું પાત્ર તમારે જોઈએ છે. બરાબર? કોઈ સંતાન વાળું પાત્ર તમારે નથી રહેતું, કારણ કે તમારે 2 દીકરીઓ છે અને એક દીકરીની ઉંમર તમને 6 વર્ષની કીધી છે, બીજા દીકરી છે મોટા દીકરી એની ઉંમર 16. અચ્છા, ઈ 10મું ધોરણમાં હજી આવી છે. સમજાય ગયું. ઈ બેન હોસ્ટેલમાં ભણે છે, ક્યાં ભણે છે? હોસ્ટેલમાં ભણે છે. જી. અને બીજા દીકરી છે તમારી સાથે છે? ઈ તો 6 વર્ષની છે. બરાબર. મમ્મી, દીકરી અને તમે ત્રણે સાથે છો, બરાબર ને? હા. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઊંઘ્યો મૂકશું અને તમે યોગ્ય જીવન સાથે કરી જાય આપણી ચેનલ પર. બરાબર? હા. પણ બની કે ત્યાંથી મારો મોબાઈલ જાય તમે નો આવે. હું સમજી ગયો. તમને ના પાડતી હતી ને એટલે હવે કન્ફર્મ તમારો મોબાઈલ જાહેર નહીં થાય. હા. ભલે. થેન્ક યુ હિતેશભાઈ. વેલકમ ભાઈ. થેન્ક યુ. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.